મિત્રો કેમ છો બધા પધારો અમારા નવા વ્લોગમાં। તો અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણો કમ્પ્યુટર ક્લાસનો। હમણાં હું બહુ વ્લોગ મોડો ચાલુ કરું છું કારણ કે થોડું ઘણું હમણાં કામ છે। તો અત્યારે હવે આપણે જઈશું કમ્પ્યુટર ક્લાસીસમાં કારણ કે ટાઈમ આપણો થઈ ગયો છે। હવે લગભગ 5 થી 6 દિવસ તો જવાનું છે, પછી તો આપણે ફ્રી થઈ જઈશું। તો હાલો હવે જઈ આપણે કમ્પ્યુટર ક્લાસમાં કમ્પ્લીટ જઈને આવ્યા હતા ઘરે, અને ઘરે નીચે આવ્યો તો ત્યાં પાણી ભરવા જવાનું છું। હાલો પાણી ભરવા જઈશું બીજું। તો આપણે અહીં કેરબાની વાવ લઈ લેવી, કેટલા 2 4 કેરબા છે। હાલો જાય હું આવ્યો તો મેં કાંઈ બ્લોગ કર્યો નતો કારણ કે જો રાજુ દાદા હાટું 2 કિલો સફરજન લીધા, બામની શીશી લીધી ગરડા, એવું કાંઈ મેં શૂટ કર્યું નથી। પછી આ મારા પપ્પા હાટું કપડાં નાખવા ગયો, બીજું કાપડ પાછું નાખવા ગયો, તો એક પેન્ટને ફિટિંગ કરી, એવું કાંઈ મેં સ્કીપ કરી દીધું। આપણે ગામની બસ રોજ માંડો દાખી તો આપણે જઈએ છીએ પાણી ભરવા। અમારા ગામમાં પાછો ખેલો આવ્યો, ઉપરથી પાણી સોયડું પાછું। થોડાક દિવસ પહેલા ઉપરથી ફરથી પાણી આવી ગયું છે। ગરડાઈ મેં તમને તેથી દેખાડ્યું, આપણા ગામનો ગેટ છે। ગયા છે પાણી ભર, જો અહીંયા પાણી ભરવાનું છે સરસ મજાનું, મીઠું પાણી આવે, એકદમ મીઠું પાણી ધનનો। કેદારનાથ ખોડિયાર મન મંદિર, પાણી ભરીને આવી જતા। જો આટલું કંઈક પાણી હતું, નીચે એક આવે છે, તો પાણી ભરીને આપણે આવી ગયા છીએ। હા એક કેરબો છે, હું આવી ગયો લાડુ ઘરે ને પાછળથી આવ્યો, આ શું લાવ્યો, હું દીધપા લાવ્યો। તો અમારે જયદેવભાઈ કંઈક દેખાડ કરે, વાહ ભાઈ વાહ, સાયલું ભરીને બોરા 1 મણ બોરા લાવ્યો છે। 1 2 3 4 5 6 7 મણ બોરા લાવ્યો છે દીપો। હે દીપા 7 મણ બોરા એટલે ક્યાં વાત જાય, વસોડી નાખ્યા। તો આપણે આ રૂમમાં જતા આવી, દિલીપ દાદા દીના દાદા શું કરે, તો દિલીપ બાપુ છે, આદિના બાબા છે, અમારા પાડોશી। વાહ દિલ બાબુ માવો સોળે છે। દિલ બાબુ તો માવાની ખાતા ને ત્યારે ક્યાં માવો ખાવા મળે, લાલ ને લીલું હા એ દેખાય છો એમ તો મને આમ જ કઈ હા થઈ લાઈટ થઈ અઠે થઈ ગયો। જો તમે જોઈ શકો છો કઈક લાલ એમ કઈક લાઈટ થાય। તો દીપ દાદા ક્યારેક જ માવો ખાય છે, ને મેં અત્યારે બોરું સાચું ના બોરા ગળ્યા છે ઘરની વાડીને છે, તે બોરું ખાધું એમ ખાધું। અને મોટબા સાઈઝ કરે છે, જે કોઈને સાઈઝ જોઈતી હોય લઈ દેજો, બહુ સાઈઝ છે। કેટલા બધા બોરા લાવ્યો, એ રેખડ કેટલા વધ્યા હતા, આજા ઠળિયા, તમારે ખાવા હોય તો આવતા રહ્યો। હાગ નો ખવાય, માંદા પડશું। હું અત્યારે શેમાં જવું ખબર જો, આમ તો રેડી એંગલ આવે છો। તો હેલો ગાઈઝ, મજામાં છું હું, અને અત્યારે ઓલામાં જોઉં છું, કાચમાં જોઉં છું, આમ મેને કાચમાં।
કાચમાં જોવું. તો આમાં સાઈઝ અત્યારે કરી હતી, થઈ ગઈ છે. જાજીતબા વ્યાજ ચડાવજો. આપણે ઓલા ભાગ લેવા જવાનું છે. 200 નોટ છે, 20 ની નોટ. 20 ની નોટ છે. તો પણ ભાગ લઈને આવું છૂટા કરીને પછી પણ હું દઈ દઈશ. કોના બાકી છે? તારા જેટલો બાકી છે. તો માવો લીધો હતો. કેમ ના? ભાઈ બને તો પગલા પાડવા આવ્યો ને હા. તેના બાઈક માં તો દેતો નહીં. દિયે જા. હું આપી દઈશ. આપતો જ નથી બાપુ રોજ માવો દે. તેમ લાયા હતા, હું થોડોક લાવ્યો હતો. તે કીધું તું આપી દઈશ. કોને દિલી પીવો? તેમ કીધું કે મારા પાસે મગાવ્યો હતો, તો મારા પાસે મગાવ્યો હતો. મારું તે જાતો ભાઈને હેઠો પધારો. તે ભાગ આમ જો પકડી રાખ્યો. પકડ્યો હું લેવા પૈસા લેવાના. હા. અમારા હું હા બોલતો. થાય ત્યાં જવા જો ને. છૂટો થયો માન માન. હું જોઈ લેતો આવજે. તો આવડા નીવડાય પર્સનલ પોતાની લવ હોય. બાકી આ પેલા હે ઢોરા બાંધતા હતા. અત્યારે તો આમ વન ડે મસ્તના ઢોરા ને ગાયો ને ભેંસું બધું મૂકી દીધું છે. હવારમાં વાડી હોય સ્ટાર્ટિંગમાં વ્લોગમાં તમે બધા જોતા હતા ત્યારે મેં તમને ઢોરા દેખાડતા. હવે મને આ બાંધી રાતે અહીં લઈ આવે. અહીંયા વંડો કર્યો છે પડખે વાદરમાં, તો હું તમને ઈ દેખાડીશ આવનારા વ્લોગમાં. બાકી જો અહીંયા રહ્યું, જો અહીંયા રહી પહેલાં હકડાશ પડતી હતી. અહીંયા રહી, અહીંયા ભેંસ હતી, અહીંયા ગાય હતી, અહીંયા ગાયનું બચ્ચું હતું, અહીંયા ભેંસનો વાડી હતી, અહીંયા સામે વાસડી તો આમ ગળદી થતી હતી. તો અત્યારે તો કાંઈ ગળદી જેવું કાંઈ છે નહીં. અત્યારે તો આમ ફ્રી થઈ ગયા. આમ તો આમ જો ઠળિયા બિચારા એમને લાવ્યો તો તાર કેટલા બોરા હતા ને થળિયા કેટલા છે આવી ગયો તો. અને કંઈક આટલો ભાગ લાવ્યો છે. હું નગરો રૂમાલ લઈને રખડાશ, શરદી થઈ ગઈ છે. જો આ શું છે? A1 ભૂંગળા. આ એ જીત બધું 15 રૂપિયાનો ભાગ લાવ્યો, 5 રૂપિયા ખાઈ ગયા થઈ ગઈ છે. અને કંઈક આ જો આ કંઈક માખણ નીકળ્યું છે. સાઈઝ બની ગઈ છે કમ્પ્લીટ. તો વાંધો નહીં, હાલો આપણે સાઈઝ કમ્પ્લીટ બની ગઈ છે. તો હવે આપણે આ વ્લોગને કરી છીએ એન્ડ. તો હવે એન્ડ આ વ્લોગ તો સાદો અને સિમ્પલ વ્લોગ હતો. વ્લોગ વડે બની ગયો હરખો એવો. તો ગાઈઝ તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ મચ ફોર વોચિંગ. બાય.